દેવભૂમિ દ્વારકામાં મંદિર નજીક વિધર્મી લોકોએ દબાણ કરી જગ્યા પચાવી પાડવાનું આ ષડયંત્ર રચ્યું હોય તેવો આરોપ છે। રાજાશાહી સમયના નકલી દસ્તાવેજ બનાવી જમીન પર દબાણ કર્યું હોવાનો આરોપ લાગ્યો છે। સંતોષ માતાજીના મંદિર નજીક સરકારી જમીન પર દબાણ ઊભું કરતા મંદિર જવામાં ભક્તોને હાલાકી પડતી હોવાથી મંદિરના પૂજારીએ પોલીસ મથકમાં દબાણકર્તાઓ સામે અરજી કરી હતી। પૂજારીની અરજી બાદ પોલીસે 3 આરોપીની અટકાયત કરી અને પૂછપરછ હાથ ધરી છે। મંદિરના રસ્તા પર થયેલા દબાણ દૂર કરવા પૂજારી માંગણી કરી રહ્યા છે। ને થોડો ટાઈમ પહેલા વિધર્મી લોકોએ આ મંદિરની આગળની જગ્યા દબાણ કરી અને ખોટા દસ્તાવેજ ઊભા કરેલ હતા, જેથી કરીને અમે સાહેબને અરજી કરેલ ને સાહેબે 3 જણાની અટકાયત કરેલી છે। અને હવે અમારી એવી માંગ છે કે જેટલું થાય એટલું વહેલું અમારો આ રસ્તો ખુલ્લો કરાવે એવી અમારી અપીલ છે। મંદિરમાં આવવા જવા લોકો દર્શનાર્થીઓ લોકો આવતા તેને આવવા જવાની તકલીફ પડતી, બરોબર, એટલે જેથી અમે અરજી કરેલી છે સાહેબ।